એક વાર આત્મદેવને ઘેર મહેમાન આવેલા. આત્મદેવે કહ્યું, ધૂંધળી, આપણે ઘેર મહેમાન આવ્યા છે, એ આજે અહીં જમવાના છે, એમને માટે રસોઈ બનાવજો. એટલે તરત ધૂંધળી બોલી ઉઠ્યા કે હું તમારે ત્યાં કઈ રાજનારી થઈને નથી આવી. તમારા મહેમાન તો નવરા છે, દર ત્રીજે દાડે આવે, હું બધાને માટે રસોઈ નથી બનાવવાની. હું તો આ સૂઈ જાઉં છું, તમે જાણો, તમારા મહેમાન જાણે. એને ખવડાવવું હોય તો ખવડાવો, નહીં તો કૂવામાં પધરાવો. મહેમાન સાંભળે એ રીતે ધૂંધળી કે. હવે આવી સ્ત્રી સાથે સંસાર નભે કેવી રીતે? અને આજના જમાનામાં જો આવું હોય તો તરત એનો ફેંસલો આવી જાય. એમાં વાર ન લાગે, તું તારા રસ્તે ને હું મારા રસ્તે. પણ એક વાત બહુ વિચારવા જેવી છે કે તોડી નાખવું એ તો બહુ સહેલું છે. તોડી નાખવું બહુ સહેલું છે. નભાવી લેવું એ તો નિર્બળતા છે. પણ બગડેલી પરિસ્થિતિને સુધારી લેવી એમાં ચાતુર્ય છે. આત્મદેવે પોતાની આ સંસારની સ્થિતિ બગડેલી જોઈ, પણ પોતાના ચાતુર્યથી એને સુધારી લીધી. આત્મદેવે વિચાર્યું, હું જે કંઈ કહું એના કરતા વિરુદ્ધ કરે છે, હું કહું એના કરતા ઉલટું કરે છે આ સ્ત્રી. હવે મારે એની જોડે જ રહેવાનું છે, બીજો કોઈ ઉપાય નથી, ને આનંદથી રહેવાનું છે. તો એક જ ઉપાય કે મારે જે કંઈ એને કહેવાનું હોય એ ઉલટું કહેવાનું, અને એ ઉલટાનું ઉલટું કરે એટલે આપણું કામ થઈ જાય. રસ્તો શોધી કાઢ્યો એણે. એટલે મહેમાન આવ્યા હોય તો આત્મદેવ અંદર જઈને કહે, જો ધૂંધળી, આ મહેમાન આવ્યા છે તો નવરા છે, દર ત્રીજે દાડે આપણે ત્યાં આવે, આપણે કેટલાને ખવડાવતા ફરીએ, એમને રહેવું હોય તો રહે, એને બેસવું હોય તો બેસે, એને જવું હોય તો જાય. આપણે ખાવા પીવાનો ભાવ પૂછવો નથી. એટલે તરત ધૂંધી બોલી ઉઠે, એવું તે કઈ થતું હશે? માણસ કોના બારણે છે? અને એ કઈ આપણું ખાઈ જાય છે એવું નહીં. આપણે ઘેર જે કોઈ આવે ને એનું નસીબ લઈને આવે છે, એના નસીબનું ખાય છે. એટલે શીરો, પૂરી, શાક, ભજીયા બનાવે, મહેમાનને જમાડે. સંસારની બગડેલી બાજી આ રીતે એને સુધારી લીધી આત્મદેવે. એની પાછળ એને એક જ આશા હતી, મને સંસારનું ફળ મળે, મને સંતાન મળે. આ એક આશા હતી, પણ એના ભાગ્યમાં નહીં. કંટાળ્યો આવા જીવનથી. એક તીર્થમાં આવ્યો. તીર્થના કિનારે એક વૃક્ષ નીચે મહાત્મા બેઠેલા. એની પાસે આવીને બેઠો, નિસાસો નાખ્યો. દુઃખી માણસનો એક સ્વભાવ, જ્યાં જાય બેસે ત્યારે નિસાસો નાખીને જ બેસે. સંતે પૂછ્યું, કથમ રોદશી વિપ્રત્વમ? અરે બ્રાહ્મણ, તું કેમ રડે છે? તું તો બીજાના આંસુ લૂછનાર. તારે શું દુઃખ છે? મારા શું દુઃખની વાત કરું? આવા સ્વભાવવાળી સ્ત્રી સાથે સંસાર નભાયો, પણ મારે ત્યાં સંતાન નહીં, તો મારો ઉદ્ધાર કેવી રીતે થશે?
સંતે એના સામે જોયું, અરે બ્રાહ્મણ, તે તો તારા એક જન્મની વાત કરી, પણ આ તારા લલાટના લેખ તો એવું કે છે, સપ્ત જન્મા વધિતવ પુત્રો નૈવચ નૈવચ, 7 જન્મ સુધી તારા ભાગ્યમાં સંતાનનું સુખ નથી. અને ભાગ્યમાં ન હોય એ મેળવવા માટે બહુ પ્રયત્ન ન કરવો. અને આપણું કલ્યાણ સંતાન હોય તો જ થાય ને, નહીં તો ના થાય એવું નથી. આપણું કલ્યાણ તો આપણે કરેલા સારા કામથી થવાનું છે. ઘણાને એવું પણ મોહ હોય કે સંતાન હોય તો આપણું નામ રહે ને, આપણું નામ રહે ને, આપણું નામ. તો આજે આપણે હોવા છતાંય આપણા દાદાના બાપનું નામ ક્યાંય સાંભળવા મળે ખરું? નહીં. એટલે નામ પણ નથી રહેતું. એનો મોહ શા માટે? જે કઈ સારા કામ એનું નામ રહે. સંતાનથી નામ નથી રહેતું, સારા કામ કરીએ એનાથી નામ રહે છે. આજે જગતમાં નરસિંહ મહેતાનું નામ એના સંતાનને લીધે કે એની ભક્તિને લીધે? એના સંતાનને લીધે નહીં, પણ એને જે ભગવાનની ભક્તિ ગાઈ એને લીધે એનું નામ. મીરાબાઈનું નામ આજે એના સંતાનને લીધે નહીં, એને ઈશ્વરની ભક્તિ કરી એને લીધે. માનવનું નામ એ જે સારા કામ કરે એનાથી રહે છે, સંતાનથી નહીં. આ મોહ કાઢી નાખ મનમાંથી. પણ આત્મદેવે વિચાર્યું, આ મહાત્મા બહુ પ્રતાપી છે, લલાટના લેખ વાંચે છે અને ધારે તો સંતાન આપે. એટલે આમ બાજુના ઝાડની ડાળી ઉપર વસ્ત્ર બાંધ્યું, મહારાજ તમે મને સંતાન ના આપો તો ફાંસો ખાઈને મરી જાઉં. સંતે કહ્યું કે ભાઈ ફાંસો ના ખા, લે આ ફળ તારી સ્ત્રીને ખવડાવજે, પવિત્રતા સદાચાર પાળે તો નિર્મલ છોકરો થશે. આત્મદેવ ઘેર આવ્યા. એક વાત ખૂબ સમજી લેવી, શાસ્ત્ર અને સંતના વચનમાં અર્થ બદલવો નહીં. જે કહ્યું હોય એ જ પ્રમાણે આચરણ કરવું, એમાં કશું બદલવું નહીં. આપણે તો ઘણી વાર અર્થ બદલીએ છીએ. આ પ્રસંગમાં જ આપણને જણાશે. સંતે કહ્યું હતું તારી સ્ત્રીને આ ફળ ખવડાવજે. અને વિચાર કર્યો ખવડાવજે એટલે કઈ ટુકડા કરીને એના મોઢામાં ઓછા મૂકવાના. એને આપીએ કે આ ખાજે એટલે ખાય જ ને, વળી એમાં વળી ખવડાવવાનું શું? આવો અર્થ પરિવર્તન કર્યું. ઘેર આવ્યા, સ્ત્રીને ફળ આપ્યું, લો ધૂંધલી આ ફળ ખાઓ એટલે આપણે ત્યાં બાળક જન્મશે. ધૂંધી બોલવામાં તો બહુ મીઠા, તમે આવું ફળ લઈ આવ્યા, સ્નાન કરીશ, દાન કરીશ, દીવો કરીશ, પાઠ કરીશ, પછી ખાઈશો. એને કબાટમાં મૂકી દીધું. આત્મદેવને તો આશા બંધાઈ કે ચાલો હવે ફળ ખાશે, મારે ત્યાં બાળક આવશે. પોતાના કામમાં લાગી ગયો, બહાર ગયો. થોડી વાર થઈ એટલે ધૂંધળીના બેનપણી આવ્યા. અને ધૂંધળીના બેનપણી
ધૂંધળી જેવા હોય તો જ બેનપણા થાય ને, એમનેમ તો કઈ ઓછા બેનપણા થતા હોય. એની કને રડવા બેઠા. જો બેન, આ મારો વર સવારનો ગયો તો તે બપોરના આવ્યો, આ ફળ લાવ્યો છે અને મને કહે છે ફળ ખા, આપણે ઘેર બાળક થશે. એની બેનપણીએ કહ્યું, તું ખા ત્યારે વાંધો શું? અરે તું મૂરખ છું, તને ભાન નથી. હું ફળ ખાઉં તો મારા ઉદરમાં બાળક આવે તો પછી મારા ઘરના કામ કોણ કરે? આજે હું દોડી દોડીને કરું છું, પછી કોણ કરે? ચાલો ઘરના કામ થાય કે ન થાય ચિંતા નહીં, પણ પૂરા દિવસ થયા હોય અને ગામમાં આગ લાગે તો બીજા બધા તો દોડી જાય, પણ મારાથી દોડાય નહીં તો હું તો બળી મરું ને. તેની અક્કલ ક્યાં સુધી? ગામમાં આગ લાગે ત્યાં સુધી. હો, ચાલો આટલા વર્ષ આગ ના લાગી તો કઈ 10 મહિનામાં ઓછી લાગવાની છે. પણ બાળક જન્મે ત્યારે હું મરી જઉં તો? બેન, મને મરી જવાનો ભય નથી, એ તો જન્મ્યા તે મરવાના જ. પણ પછી હું મરી જઉં પછી આ બધા મારા સેટ, આ મારી સાડીઓ, આ બધું મેં ભેગું કરેલું, એ તો પછી બધું મારી નણંદ બાજ બધું વાપરે ને બા. મારાથી કેમ સહન થાય કે એ વાપરે તે? હો, મરી જાય એનું દુઃખ નહીં, પણ મરી ગયા પછી પોતાની વસ્તુ કોણ વાપરશે એની ચિંતા. હા, તો ઘણા પાછા કહે ખરા, જુઓ, હા હું મરી જઉં ને, પણ આમાંથી કશું એને આપ્યું ને તો ભૂત થઈને વળગીશ. મરી જાય ત્યારે જ ભૂત થાય એવું નહીં, આમ જીવતા ભૂત જેવા હોય ઘણા બધા આ જગતમાં. ચાલો ન મરી ગઈ તો લાલને પાલને દુઃખમ પ્રસૂતાયાશ્ચ વર્તતે. નાના બાળકને ભગવાન મોટા કરે છે, પણ મા બાપ નિમિત્ત બને છે. અને માતા પિતા એક તપ કરે ત્યારે બાળક મોટા થાય છે. મોટા થયા પછી આપણને યાદ નથી રહેતું કે આપણા મા બાપે આપણા માટે કેટલું કર્યું. અને જો એ યાદ કરીએ તે માતા પિતાના ઉપકારનો બદલો 100 જન્મ સુધી વાળી શકાતો નથી. આપણે ત્યાં ઉપનિષદના આરંભમાં જ 5 ભગવાન બતાવ્યા છે. એમાં સૌથી પહેલા ભગવાન આપણી માં, માતૃદેવો ભવ. આપણી માં એ ભગવાન. પછી બીજા તો પિતૃદેવો ભવ, આપણા પિતા એ ભગવાન. આચાર્ય દેવો ભવ, આપણા ગુરુ એ ભગવાન. અતિથિ દેવો ભવ, ઘેર આવેલા અતિથિ ભગવાન. પછી મંદિરમાં બિરાજે તે. આપણા માટે જો પહેલી કોઈ ભગવાન તો આપણી માં એ ભગવાન. જેણે આપણું માથું ઊંચું રાખી અમૃત પાયા.
આપણે ક્યાંય જમવા જઈએ પણ મોઢામાં કોળીઓ મૂકતી વખતે માથું નીચું કરીને જ ખાવું પડે. પછી ડાઇનિંગ ટેબલ ઉપર હઈએ કે બુફેમાં હઈએ કે જમીન ઉપર, પણ કોળીઓ મોઢામાં મૂકતા માથું નીચું કરવું જ પડે. પણ એક માં એવી હતી જેણે આપણું માથું ઊંચું રાખી અમૃત પાયા. એક માત્ર માં પોતાના સંતાનને ગોદમાં લે, એના માથા નીચે આમ પોતાનો હાથ રાખે, આમ જોડી જેવો, અને એને હૃદયનું અમૃત પીવડાવતી હોય એનું માથું ઊંચું રાખીને. ત્યારે માનું માથું આમ નીચું હોય અને એના સંતાનને કહેતી હોય છે, મારા વાલા સંતાન, મેં તારું માથું ઊંચું રાખી હૃદયનું અમૃત પીવડાવ્યું છે, તું એવું જીવન જીવજે કે આ તારી માનું માથું નીચું ના થાય. આ રીતે આપણને અમૃત પીવડાવનાર એક જ, એનું નામ માં. એ માના કાળજાને કદી દુભાવવું નહીં, નહીં તો ભગવાન રાજી નહીં રહે. માં એ પહેલી ભગવાન છે. પછી બીજા ભગવાન તે પિતાજી, જેનાથી આ દેહ મળ્યો આપણને. પરંપરાના ઘણા બધા સૂત્રો એ પણ મળ્યા. ત્રીજા ભગવાન એ ગુરુ છે, જેણે જ્ઞાન આપ્યું, જેણે જીવન જીવવા માટે પ્રકાશ આપ્યો, જેણે માર્ગદર્શન આપ્યું, એ ગુરુ ભગવાન છે. આ ત્રણ તો એવા કે જેની જોડે આપણો સ્વાર્થ જોડાયો છે. પણ ભારતીય સંસ્કૃતિ એ તો સ્વાર્થથી પર, એટલે ચોથું નામ આપ્યું અતિથિ દેવો ભવ. જેની જોડે કોઈ પણ સ્વાર્થ નથી, રસ્તે જતા આવી ગયા, ભાઈ બહુ ગરમી છે, પાણી પીવડાવશો? અને આપણે ઠંડુ શીતળ જલ લઈ આવી અને પ્રેમથી પીવડાવ્યું. અતિથિ દેવો. સંતોનું માનવું છે, માનવને જીવનમાં એકવાર ક્યારે ને ક્યારે કોઈ પણ રૂપે ભગવાન મળે છે. રોગીના રૂપે, મહેમાનના રૂપે, માંગણના રૂપે, કોઈ પણ રૂપે ભગવાન મળે ને તે દિવસે જો એનો અનાદર કરીશું તો મળેલા ભગવાનની આપણે સેવા ન કરી, ઉપેક્ષા કરી. આ ધૂંધળીની બધી મોટી મોટી વાતો સાંભળી. બેનપણી કહું તારે ના ખાવું ના ખાતી. તારા પતિ પૂછે તો કે જે ખાધું. જૂઠું બોલવાની સલાહ આપી, બેનપણી ચાલ્યા ગયા. જીવનમાં જે જૂઠું શીખવાડે એને મિત્ર ન બનાવવા, જે સાચું શીખવાડે એને મિત્ર બનાવવા, જૂઠું શીખવાડે એને નહીં. સાંજના આવ્યા, આત્મદેવે પૂછ્યું, ફલમ ભુક્તમ, નોંધે ફળ ખાધું, આ સાકર જેવું મીઠું, હા સાકર જેવું.
પેલો ક્યાં ચાખવા ગયો તો તેને ખબર હોય કે સાકર જેવું હતું કે કેવું હતું. ફળ ખાધું. હવે મારે ત્યાં બાળક જન્મવાનો આશા બંધાણી. ધૂંધીના બહેન આવ્યા, એની પાસે આ બધું દુઃખ રડ્યા. એ જરા વધારે હોશિયાર. એને કહ્યું આવું રડીશ નહીં, મારો પતિ પૈસાનો લોભી છે, એને થોડા પૈસા આપવાના કરજે. મને 1-2 માસ થયા છે, મારે ત્યાં બાળક જન્મશે ત્યારે ત્યાં મૂકી જઈશ. પણ આ ફળ એનું શું કરવું? ફળ ગાયને ખવડાવી દો. ફળ ગાયને ખવડાવી દીધું. સંતની એક નાની સરખી વાત ન માની. સંતે કહ્યું તું તારી સ્ત્રીને ખવડાવજે. અને અર્થ કર્યો કે ખવડાવજે એટલે એના હાથમાં આપવાનું, એટલે ખાય જ ને. આ એનું પરિણામ હતું. આત્મદેવ એકવાર બહારથી આવ્યા. ધૂંધીએ કહ્યું પ્રસૂત સુખમ અર્ભક. આપણે ત્યાં દીકરો જન્મ્યો, હા, અને બાળક જન્મે ત્યારે શું વેદના, મને તો સ્વપ્ન નથી આવ્યું. અને મેં તો એનું નામ પણ નક્કી કરી નાખ્યું. મારું નામ ધૂંધળી, તો મારા દીકરાનું નામ ધુંધુકારી. એ તો એના કરતા સવાયો થવાનો ને પાછો. એનું નામ ધુંધુકારી. 3 માસ પછી ગાયને ફળ ખવડાવેલું તે જ બાલક રૂપે બહાર આવ્યું. ગાયના ઉદરમાંથી આવ્યું માટે કાન ગાયના જેવા. નામ પડી ગયું ગોકર્ણ. એક માતા પિતાના હાથ નીચે 2 બાળકો ઉછરે છે. ધુંધુકારી પાપના માર્ગે આગળ વધતો ગયો અને ગોકર્ણ જ્ઞાનના માર્ગે આગળ વધતા ગયા. એક મહાપાપી એક મહાન સંત બન્યો. એમાં પણ ધુંધુકારીને દુસ્સંગ થયો. માનવ જન્મથી જેટલો દોષી નથી હોતો એટલો દુસ્સંગથી એનામાં દોષ આવે છે. જીવનમાં સદા દોષથી બચીને રહો, દુસ્સંગ ઓછામાં ઓછો કરો, એવું સંતોનું કહેવું છે. અને વેશ્યાઓનો સંગ થયો. પિતાના પૈસા તો એને વાપરી નાખ્યા, ઉડાવી દીધા. એક દિવસ ઘેર આવ્યો ને પૈસા ન મળ્યા ત્યારે મા બાપને જ માર માર્યો. એકદા પિતરૌ તાડ્ય પાત્રાણી જ સ્વયંહારત. ઘરમાં જે રસોઈ કરવાના વાસણ હતા ને તે ઉઠાવી ગયો. આત્મદેવ રડવા લાગ્યો. એક દિવસ સંતાન નહોતું માટે રડતો હતો. આજે દીકરાનો માર સહન નથી થતો માટે રડે છે. એના આંસુ કોણ લૂછે? જગતના લોકોનો તો એક સ્વભાવ વિચિત્ર છે. હા, સજ્જનને શિખામણ આપવા જશે, દુર્જનને નહીં. દીકરો બાપને મારતો હોય તો શિખામણ કોને આપવી જરૂરી છે? માર ખાનાર બાપને કે બાપને મારનાર દીકરાને? શિખામણ કોને આપવી જોઈએ? એટલે મારનાર દીકરાને કે ખબરદાર જો અહીં આવ્યો ને હવે બાપ પર હાથ ઉપાડ્યો છે ને તો તારો હાથ ભાગી નાખીશું. પણ પેલા મારનાર દીકરાને કોઈ કહેવા ના જાય, પણ પેલા રડતા બાપને બધા કહેવા આવે, હા તમારે બોલવું નહીં, તમે બોલો ત્યારે આવું થાય ને, તમારે બોલવું નહીં, હા તમારે બોલવું નહીં. તો બિચારો માર પણ ખાઈને બોલે પણ નહીં. આ કેનો ન્યાય?
જો શિખામણ આપ્યું તો જઈને પેલો આમ મારે છે આંખ સામે એના બાપને, એને 2 શિખામણ આપો ને. પણ એને કોઈ શિખામણ આપવા નથી જતું. આ આપણી એક દુર્બળતા છે કે આપણે એ સામનો નથી કરી શકતા. તો આવા દુઃખી લોકોના આંસુ સંસારી જન નહીં પણ સંત જન લૂછે છે. સંત ગોકર્ણ આવ્યા, રડતા બાપના આંસુ લૂછે છે. પિતાજી શું કામ રડો છો? સંસાર આવો જ હોય, સંસાર આવો જ હોય. શું કામ આ ઘરમાં પડી રહ્યા છો? આ ધુંધુકારીનો માર ખાવા માટે? પિતાજી છોડો આ બધું. દેહે સ્થિમાંસ રુધિરે વિમતિન ત્યજત્વમ. આ શરીર, આપણને બહુ પ્રેમ શરીર ઉપર, અતિશય પ્રેમ. એની પાછળ તો ઘણા બધા પૈસા વાપરીએ, પણ જરા વિચાર કરીએ, આ શરીરની અંદર જે વસ્તુ છે એ બહાર આવે તો આપણને આપણા હાથ સામે જોવું નહીં ગમે. અહીં ગુમડું થાય ને પાકે ને રસી નીકળે તો આપણને આપણા હાથ સામે જોવું નહીં ગમે. એવી વસ્તુનો બનેલો આ દેહ, એના ઉપર શું કામ આ હું કરીને મરી જાઉં છું? અને દેહને વળગીને રહેલા પરિવાર, આ મારા, આ મારા, આ મારા, એ તો આ શરીર છે ત્યાં સુધી મારા. શરીર નહીં હોય પછી શું? તો અહંતા ને મમતા છોડો પિતાજી. ગામની પંચાયતો ઘણી કરી, હવે જીવનમાં લેવા જેવો રસ. સેવા કથા રસમહો નિતરમ પિબત્વમ. થોડો સેવા રસ અને થોડો કથા રસ, એનો આનંદ લો. આજે આ દીકરાના નહીં, એક સંતના વચન આ દુઃખી બાપની આંખો લૂછી નાખી, એને જીવન જીવવાનું બળ આપ્યું. 10મ સ્કંદનું પુસ્તક આપ્યું. જાઓ પિતાજી, કૃષ્ણ લીલાનું ચિંતન કરો, તમને ભગવાન મળી જશે. શ્રી કૃષ્ણમાપનિયતમ. નિત્ય 10મ સ્કંદનો પાઠ કરતા, પરમ સુખને અનુભવતા એમને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. ગોકર્ણ તીર્થયાત્રા કરવા ચાલ્યા ગયા. ધૂંધીથી દીકરાનો માર સહન ન થયો, કૂવામાં પડી આત્મહત્યા કરી. ઘરના માલિક ધુંધુકારી થયા. પંચપન્ય વધુવ્રતા, 5 વેશ્યાઓને લાવી ઘરમાં રાખી. એને રાજી કરવા માટે પાપ કરવા માંડ્યા, ખોટા કામ કરવા માંડ્યા. પાપના પર્વતો એના થયા. આ વાત આપણે પણ સમજીએ કે આપણે પણ આ 5ને રાજી રાખવા માટે ઘણા બધા પાપ કરતા હોઈએ છીએ. માનવ માત્રને 5 વળગેલી છે. શ્લોક છે ગરુડ પુરાણનો, બહુ સુંદર છે.
જુઓ, આપણી આંખ, આપણા કાન, 5 જ્ઞાનેન્દ્રિયો, એને રાજી કરવા માટે આપણે ઘણીવાર ન કરવાના કામ પણ કરીએ છીએ. આંખને રાજી કરવા માટે સિનેમા, ટીવી, પછી ઘણું બધું આપણો કિંમતી સમય આ બધાનો ભોગ આપીએ છીએ. જીભને રાજી કરવા માટે ઘણો બધો ભોગ આપીએ છીએ આપણે. ઘણો બધો ખર્ચો કરીએ છીએ. ઘણી વાર આમ વિચાર પણ આવે કે લગ્ન પ્રસંગમાં એક ડીશના 600 રૂપિયા, 800 રૂપિયા, તો શું માનવ એટલું ખાઈ જતો હશે? આ જે પૈસા કેટલાના પેટ ભરે? જેને ખાવાનું નથી મળતું એવા કેટલાના પેટ આ પૈસા ભરે? આ બધું કેમ? જીભને રાજી રાખવા માટે આ ખર્ચો કરવાનો. એટલે દાળ પણ જોઈએ, ભાત પણ જોઈએ, શાક પણ જોઈએ, ભજીયા પણ જોઈએ, ચટણી પણ જોઈએ, પાપડ પણ જોઈએ. આ બધું જીવન જીવવા માટે નહીં, પણ જીભને રાજી કરવા માટે આ ખર્ચો કરવાનો. એ જ રીતે કાનને રાજી રાખવા માટે. એટલે પહેલા તો આમ ગાયન સંભળાય તો જ. આજે તો એવું બધું સુખ થઈ ગયું કે આજના યુવાન તો કાનમાં પ્લગ નાખીને જ ફરતા હોય. આમ મ્યુઝિક વાગતું જ હોય એનું. આવા યુવાનોને જોઉં ત્યારે મને વિચાર આવે, બે સારી વાત વિચારવા માટે અને સમય ક્યારે મળતો હશે? બે સારી વાતનું ચિંતન કરવા માટે અને સમય જ નહીં જીવનમાં. બસ સૂતી જ વખતે આમ કાનમાંથી પૂમડા કાઢવાના. તો આના ભવિષ્યના જીવનનું શું? આ બધું કોને? કાનને રાજી રાખવા માટે. તો આ તો વેશ્યાઓ છે, આપણને બરબાદ કરે છે. કુરંગ માતંગ પતંગ ભૃંગ મીના હતા પંચ ભિરેવ પંચ એકા પ્રમાદી સકથન હન્યતે યસ્સેવતે પંચ ભિરેવ પંચ. કુરંગ એટલે હરણ. હરણને કેમ મરવું પડે? તો પહેલેના જમાનામાં શિકારી વનમાં જાય અને ત્યાં વાંસળી વગાડે. હરણને સંગીતનો શોખ બહુ છે અને જ્યાં વાંસળી સાંભળે એટલે હરણના ટોળે ટોળા આવીને આમ ઉભા રહે, એકાગ્ર બની જાય. એટલે પારધી વાંસળી વગાડવી મૂકી દે, ધનુષ બાણ હાથમાં લે
અને બાણ મારી મારી 8-10 હરણાને મારી નાખે. તો હરણાને કેમ મરવું પડ્યું? એને સાંભળવાનો લોભ કર્યો ત્યારે. તો કોઈક દિવસ આપણી પણ આવી દશા ન થાય? જરૂર કરતા વધારે આવું લોભ હોય તો? બ્રહ્માંડને કેમ મરવું પડે? એને સુગંધનો લોભ. આપણને હોય બધા 10 જાતના, આપણે ત્યાં કબાટમાં ઠાકોરજીના ચિત્ર માટે જગ્યા ના હોય, પણ પરફ્યુમની શીશીઓ તો આમ ઢગલાબંધ હોય. આમ છાંટીએ, આમ છાંટીએ, આમ. પણ ભ્રમર ઉડતો ઉડતો આવ્યો, ખીલેલા કમળ ઉપર બેઠો. એની મીઠી મીઠી સુગંધ એને એટલી બધી પ્રિય લાગી. સૂર્યાસ્ત થયો, એનું ધ્યાન ન રહ્યું અને કમળ આમ બંધ થઈ ગયું. હવે ભ્રમરમાં એ તાકાત નથી કે આ કમળના પાનને આમ કોચીને બહાર આવે. એને અંદર વાયુ ન મળ્યો, પવન ન મળ્યો, ગુંગળાઈને મરી ગયો. તો આપણને પણ જરૂરિયાત કરતો વધારે આ પરફ્યુમનો શોખ ક્યારેક આપણને આ દશામાં તો નહીં મૂકી દે. પતંગિયું, બહુ જ રૂપાળું પતંગિયું, આમ રંગબેરંગી પતંગો, આમ દીવાની જ્યોત જુએ ને એટલે એના રૂપ ઉપર પાગલ બને. જ્યોતના રૂપ ઉપર ઉડી ઉડીને આમ આવે ને જ્યોત ઉપર પડવા જાય. અને એ જ્યોતમાં એના પગ બળતા જાય, એની પાંખો બળતી જાય, એનો વિનાશ થાય. તો જ્યારે આપણને રૂપ ઉપર આવી અતિ આસક્તિ જાગે ત્યારે પતંગિયાને યાદ કરવું કે ક્યારેક મારી પણ આવી દશા થઈ જશે તો શું? માછલું, પેલો પાણીમાં કાંટો નાખે, કાંટામાં માંસની પેશી હોય. પેલું માછલાને તો ખાવાનું દેખાય ને એટલે આમ પછી એની જીભ એના વશમાં ના રહે, એટલે આમ ખાવા આવે પણ એમાં પેલો રહેલો કાંટો એને દેખાય નહીં અને માછલું કાંટામાં ફસાઈ જાય, એને મરવું પડ્યું. તો વધુ પડતો આપણો ખાવાનો લોભ, આપણા સ્વાદ ક્યાંક આપણને આપણા મરણમાં, આપણા પતનમાં નિમિત્ત તો નહીં બને ને. એક દિવસ એક બેન જાપાન ગયેલા, જાપાનથી આવ્યા, વૈષ્ણવી બેન. એમણે વાત કરી, શાસ્ત્રીજી જાપાનમાં આપણને ઇન્ડિયન ફૂડ ના મળે, કોઈ રેસ્ટોરન્ટ નહીં. હવે ક્યાં ખાવા જવું? હું તો આમ પ્યોર વેજીટેરિયન કે, એટલે ક્યાં જવું? એટલે એક રેસ્ટોરન્ટમાં ગઈ અને પિઝા મંગાયા. હવે ત્યાં તો નોનવેજ મળે જ નહીં, વેજીટેરિયન મળે જ નહીં, એટલે આમ પિઝા ઉપર નોનવેજના પીસ મૂકેલા ને એ મેં કાઢી નાખ્યા અને પછી ખાધા. હો, હવે શું કરું, બીજું મળે જ નહીં. તો મેં એમને કહ્યું, બેન ત્યાં કેળા છે, સફરજન છે, આ બધું નહોતું મળતું.
એ તો ઢગલા બંધ પડતું હતું, પણ એવું ભાવે કેમ? તો ન ખાવા જેવી વસ્તુ કેમ ખાવી પડી? જીભને રાજે રાખવા માટે. આપણે ટૂંકમાં આપણી 5 જ્ઞાનેન્દ્રિયો એને રાજી રાખવા માટે ઘણી વાર આપણે ન કરવાના કામ કરતા હોઈએ છીએ. આવી જ 5 પેલા ધુંધુકારીને વળગેલી હતી. એણે ધુંધુકારીને બરબાદ કર્યો. એની સંપત્તિ જોઈ આ 5 જણીએ એને કમોતે મારી નાખ્યો. એના પૈસા લઈ ઘેર સાંકળ મારીને જતી રહી. ગોકર્ણ તીર્થયાત્રામાં એનું મન કે ધંધુકારી મરી ગયો. હા, ધંધુકારી મરી ગયો લાગે. ધંધુકારી ગામના લોકો મળે એને પૂછે, મારા બાપનું ઘર મારે ત્યાં તો બંધ બારણા છે, કેટલાય વખતથી કોઈએ નથી, અવળ પડી છે. એટલે નક્કી થયું કે ધંધુકારી મરી ગયો. એટલે એના શ્રાદ્ધ વિધિ કર્યા. ગયાજીમાં આવ્યા, ત્યાં પણ એનું શ્રાદ્ધ કર્યું. કયો અધિકાર એને? સંબંધ વિના શ્રાદ્ધ થાય નહીં. કયો સંબંધ? આની માં ગાય છે, આની માં જુદી છે, પણ જેનું કોઈ કરનાર ન હોય એનું કરીએ ને, એનું અતિ પુણ્ય છે. અનાથ પ્રેત સંસ્કાર આ નામ છે શાસ્ત્રોમાં. જેનું કોઈ કરનાર ના હોય, દુઃખી હોય, એને કહેવાનું ચિંતા ના કરો, તમારું કોઈ નહીં કરે તો હું કરીશ. એના ઘણા આશીર્વાદ, એનું ઘણું પુણ્ય. તો ગોકર્ણે ભાઈના ધુંધુકારીને મરણ પછીના વિધિ, શ્રાદ્ધ, ગયા શ્રાદ્ધ પણ. અને ગયા શ્રાદ્ધ એવું છે કે એને માટે મુહૂર્ત નહીં જોવાનું, વાર નહીં જોવાનો, પ્રસંગ નહીં જોવાનો. ત્યાં સુધી એમાં લખ્યું, તમારો જન્મ દિવસ હોય અને તે દિવસે પણ જો કરવું પડે તો ગયા શ્રાદ્ધ કરવામાં દોષ નથી. તો એ કર્યું. આવ્યા ગામમાં, ક્યાં સૂવું? તો ઘરનો ઓટલો હતો, ખાલી ઓટલા ઉપર પોતાનો ધાબળો પાથર્યો, સૂતા. દુર્ગતિ પામેલા ધુંધુકારી, કમોતે મરેલો, એની દુર્ગતિ થયેલી. આમ ગોકર્ણ જુએ તો એક મોટો હાથી દેખાય છે. હાથીમાંથી રાજા ઇન્દ્ર દેખાય, એમાંથી ઘેટું દેખાય, એમાંથી અગ્નિની જ્વાળાઓ દેખાય. પણ આત્મદેવને ભય ન લાગ્યો, કારણ કે ભૂત પ્રેત એ માનવના કરતા નીચી કક્ષામાં છે. એને કંઈક પાપ કર્યા છે માટે આ દશા છે. એનો ભય ન હોવો જોઈએ. ગોકર્ણે પૂછ્યું, કસ્તમ ઉગ્રતરો રાત્ર્યામ, અરે ઉગ્ર જીવાત્મા, તું કોણ છો? એટલે ધુંધુકારી રડ્યા, ઈશારો કર્યો, મારાથી બોલાતું નથી. એટલે કમંડળમાં જલ હતું તીર્થનું, છાંટ્યું. થોડા એના પાપ ઓછા થયા, વાણી મળી. અરે ભાઈ, તે મને ન ઓળખ્યો? હું તારો ભાઈ, આપણે સાથે એક ઘરમાં રહેલા, એક મા બાપે આપણને ઉછેરેલા. પણ મેં
ચાંડાલના કરતા અધમ કામ કર્યા. દુસ્સંગ થયો, વેશ્યાઓનો સંગ થયો, એમણે મને કમોતે મારી નાખ્યો. રાત દિવસ અગ્નિમાં બળતો હોઉં એવી યાતના ભોગવું છું. ભાઈ, આ દુઃખમાંથી મારો ઉદ્ધાર કરતો, આ દુઃખમાંથી મારો ઉદ્ધાર કર. અરે ધુંધુકારી, તારા શ્રાદ્ધ કર્યા, તારા ગયા શ્રાદ્ધ કર્યા, છતાંય તારો ઉદ્ધાર નથી થયો. અરે ભાઈ, મારા પાપ એટલા છે, તું 100 ગયા શ્રાદ્ધ કરે ને તોય મારો ઉદ્ધાર થાય એવું નથી. કોઈ બીજો ઉપાય? અત્યારે તું તારા સ્થાનમાં બેસ. કાલે ગામના વિદ્વાનોને, સંતોને, સત્પુરુષોને પૂછીશ. બીજે દિવસે ગામના સંતો મળ્યા, વિદ્વાનો મળ્યા. એમની પાસે ચોખ્ખી વાત કરી. ધુંધુકારી પ્રેત બન્યો છે, એના ઉદ્ધાર માટે કોઈ માર્ગ બતાવો, કે ગયા શ્રાદ્ધ કરો, આ કરો. કે તો કે છે 100 ગયા શ્રાદ્ધ કરો તોય ઉદ્ધાર નહીં. તો હવે સૂર્યને પૂછો. ત્યારે તો ગોકર્ણે સૂર્યને પૂછ્યું. તુભ્યાન નમો જગત સાક્ષી, જગતના સાક્ષી રૂપ સૂર્ય, આપને પ્રણામ. ધુંધુકારીના ઉદ્ધાર માટે કંઈક માર્ગ બતાવો. શબ્દો આવ્યા. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહે વાચન કરો. શ્રીમદ ભાગવત થી એનો ઉદ્ધાર થશે. 7 દિવસ કથા શ્રવણ કરાવો. અષાઢ સુદ નોમના દિવસે કથાનો આરંભ કર્યો. હું તો મારા ભાઈના ઉદ્ધાર માટે કથા કરું છું. જેને સાંભળવું હોય તે આવો. ગામ આવીને બેઠો. ફરતો ફરતો પેલો વાયુરૂપ ધુંધુકારી બાજુમાં એક સૂકો વાંસ ભમરાઓએ કોચી દીધેલો, એમાં બેઠો. સાયંકાળે કથા પૂર્ણ થઈ એટલે વાંસની એક ગાંઠ તૂટી. સંસારની 7 ઈષણાઓ, લોકેષણા, વિત્તેષણા, પુત્રેષણા, દારેષણા, આ બધી 7 ગાંઠો એક એક દિવસના શ્રવણના અંતે એક એક ગાંઠ તૂટવા લાગી. 7 દિવસ પૂરા થયા. 7 ગાંઠો વાંસની ગઈ. સંસારની દિવ્ય દેહ મળ્યો. દોડતો આવ્યો, શ્રીમદ ભાગવતના ચરણોમાં પડ્યો. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ધન્ય હોવા શ્રીમદ ભાગવતને કે મારા જેવા પ્રેતનો ઉદ્ધાર કર્યો. ભાઈ, તે મારો ઉદ્ધાર કર્યો. અહો બંધો કૃપા સિંધો, મેં તને ઘણા ત્રાસ આપેલા, મેં તને ઘણા દુઃખ આપ્યા, પણ તે સામે ના જોયું. તે મારે માટે ભગવાનની કથા મને શ્રવણ કરાવી અને આ પ્રેતપણામાંથી તે મારો ઉદ્ધાર કર્યો. સાચે તે બંધુ નામને આજે સાર્થક કર્યું. બંધનમાંથી છોડાવે એનું નામ બંધુ. તો મારે માટે બંધુ બન્યો છું. એટલામાં પ્રભુના પાર્ષદો વિમાન લઈને આવ્યા. ગોકર્ણ જેવા વિમાનમાં બેસવા ગયા, ધુંધુકારી જેવા વિમાનમાં બેસવા ગયા. ગોકર્ણને અટકાવ્યા. મારે મારા ભાઈને ભગવાનને ત્યાં નથી મોકલવો. કેમ? તો અહીં આટલા બધા શ્રોતાઓ છે, એમાંથી મારો ભાઈ તરી જાય, બીજા રહી જાય. મેં કથા એક સરખી વર્ણન કરી.
મારા ભાઈને કંઈ વધારે નથી શ્રવણ કરાવ્યું, બીજાને ઓછું નહીં, તો એક સરખી કથા મેં વર્ણન કરી તો મારો ભાઈ તરી જાય ને બીજા રહી જાય, આવો પક્ષપાત ભગવાનને ત્યાં હોય, મારે નથી મોકલવો. હસતા હસતા ભગવાનના પાર્ષદો ઉત્તર આપે, ગોકર્ણ, તમે કથા એક સરખી વર્ણન કરી, પણ બધાએ એક સરખું શ્રવણ કર્યું ખરું? કોલેજના ક્લાસમાં પ્રોફેસર એક સરખું લેક્ચર આપે, પણ ભણનાર વિદ્યાર્થી એમના એક સરખા માર્ક આવે ખરા? નહીં. કેમ? જેનું જેવું શ્રવણ એને એવા માર્ક મળે. એમાં ભણાવનારનો કોઈ દોષ નહીં. કોઈ વિદ્યાર્થી સંપૂર્ણ ચિત્ત દઈને લેક્ચર સાંભળતો હોય અને કોઈ વિદ્યાર્થી લેક્ચરમાં બેઠો હોય પણ વિચારતો હોય આ લેક્ચર પૂરું થાય એટલે મારે પિક્ચર જોવા જવું છે, ત્યાં મારો ભાઈબંધ રાહ જોતો હશે, એનું આ જ બધું ચિંતન હોય. એટલે પ્રોફેસરનું લેક્ચર ક્યાં જતું રહ્યું તે ખબર ના પડે. ધંધુકારી પૂરી એકાગ્રતાથી શ્રવણ કરતા હતા. એ ગામના લોકો કથામાં બેઠા હતા કાન પાવન કરવા માટે, કોઈને ભગવાનને ત્યાં જવાની ઉતાવળ નહીં. જવું ગમે ખરું, પણ હમણાં ને હમણાં જવું કોઈને ના ગમે. એક ક્ષણ માટે આપણે જરા કલ્પના કરીએ કે અહીં ગાડી હમણાં ભગવાન વિમાન લઈને આવે અને આપણને કે ચાલો જેને વૈકુંઠમાં આવવું હોય તે બધા બેસી જાઓ, તો આપણામાંથી કેટલા બેસે? એ તો ભગવાન નથી જ આવવાના આપણને ખાતરી, એટલે કદાચ આવે કહીએ, પણ આવે તો પાછા આપણામાં હોશિયાર હોય તે વાત કરે. પ્રભુ બહુ મોટી તારી કૃપા કે જાતે વિમાન લઈને આવ્યા બધાને માટે. આ તારી કૃપા ભૂલાય એવી નહીં. પણ હમણાં તો આ કથામાં બેઠા ને એટલે 7 દાડા તો અવાય નહીં કથા છોડીને તારી. બેસી જઈએ, વાંધો નહીં, પણ હવે આ નિયમ લઈને કથામાં બેઠા એટલે કઈ રીતે તારે આ વિમાનમાં બેસીએ ને? પ્રભુ અમારી એક વિનંતી સ્વીકારો ને. હવે અમે કે કઈ વિનંતી? આ 2012ની સાલ ચાલે છે ને, તમે નોંધી રાખો. પ્રભુ પછી ભૂલી ના જાઓ. 2062માં આવજો અને જરા મહિના 15 દિવસ પહેલા ખબર આપજો, એટલે અમારે જે કઈ લખવું કરવું વ્યવસ્થા કરવી હોય તે કરી રાખીએ ને. તો આજે તો આપણે શ્રમ પડ્યો, માફ કરજો, અમારે કથામાં બેઠા છે, અવાય એવું નથી. તો આજે ને આજે વૈકુંઠ જવું કોઈને ગમતું નથી. મૃત્યુ આવશે ને લઈ જશે ત્યારે આપણું કઈ ચાલવાનું પણ નથી. અને ધુંધુકારીને તો હતું ક્યારે હું ભગવાનના ધામમાં જાઉં, ક્યારે હું આમાંથી છૂટું. એટલે એકાગ્રતાથી એનું શ્રવણ હતું. એક મહિના પછી
ફરી ગોકર્ણને કથા કરી, ગામમાં કેવડાવ્યું. કથાની પૂર્ણાહુતિ પછી કોઈએ ઘેર જવાનું નથી. ભગવાનને ત્યાં આવવાની જેની તૈયારી હોય તે જ કથામાં આવજો. હા, આવી જો કથા હોય તો 6 દિવસ તો ઘણા બધા આવે. હા, પણ 7મે દાડે કોઈ મોહનભાઈએ ના આવે. કારણ ભગવાનને ત્યાં જવું પડે ને બધી મુશ્કેલી થઈ જાય. પણ ગામના એક લોકો આવ્યા. હા, કે જીવન તો મળશે પણ ભગવાનને ત્યાં લઈ જનારો આવો સંત ક્યાં મળવાનો છે. ચાલો ચાલો. આખું ગામ આવીને બેસી ગયું. 7મા દિવસે કથા પૂર્ણ થઈ. વનમાલી નિરાયુધાહા, ભગવાન વનમાલા ધારણ કરી એટલા વિમાનો લઈ જાતે પધાર્યા. ગોકર્ણને ભેટ્યા. આનું નામ સંત. તરંતી તારયંતી ચ, જે પોતે પણ તરે અને બીજાને પણ તારી દે. ગોકર્ણે આખા ગામનો ઉદ્ધાર કર્યો. આ ચરિત્ર ધુંધુકારીના અપાર પાપ ભાગવતે માફ કરી દીધા. અને એક માં અપરાધી દીકરાને બાપના ખોળામાં બેસાડી દે, હવેથી આવી ભૂલ નહીં કરે. એ રીતે ભગવાન અને ભગવાનની કથા એ ક્ષમા કરે છે. માણસના અપરાધોને, માણસના પાપોને ક્ષમા કરે છે. કેવી રીતે? એક માં દોષથી ભરેલા દીકરાના અપરાધને ક્ષમા કરે છે. એ રીતે બહુ જાણીતો પ્રસંગ છે. છોકરાનો બાપ તો છોકરો 2 વર્ષનો હતો અને મરી ગયો હતો. માએ લોકોના ઘરના વૈતરા કરી દીકરાને ભણાવ્યો, કોલેજમાં ભણાવ્યો. એણે કોલેજમાં ભણી લીધું. ત્યાં એક દુષ્ટ સ્ત્રીના સંગમાં આવ્યો. આ વાત માએ જાણી. એટલે માં દીકરાને કે બેટા તું ક્યાં ફસાયો, તું દુઃખી થઈ જઈશ, બરબાદ થઈ જઈશ, આનો મોહ છોડી દે, તું કે ત્યાં તારી સગાઈ કરાવું, તું આટલું સારું ભણ્યો છું. પણ આ છોકરાને માની વાત ના ગમી, બધી આંધળો બન્યો હતો. એટલે ઘેર આવવાનું બંધ કરી દીધું. હવે જેની પાછળ એ ગાળો બને દો, એક કે એની જોડે વાતો કરે. અને મોટે ભાગે યુવાનીની વાતો અક્કલ વગરની હોય, એમાં જરાય અક્કલ ના હોય. આ કહી રહેલો તને મારામાં વિશ્વાસ નથી, તું એકવાર વિશ્વાસ તો મૂકી જો, તું મને મારી પાસે માગી જો, તારે માટે આકાશના તારા ના ઉતારી લાવ તો મને કહેજે. હો, આકાશના તારા એનો બાપ ઉતારી લાવ્યો તો એ ઉતારી લાવવાનો હતો. પણ બધી મોટા ભાગની યુવાવસ્થાની વાતો આવી જ અક્કલ વગરની છે. એમાં અક્કલ બહુ ના હોય. આમ તો પેલી કે આકાશના તારા લાવવાની જરૂર નથી,
તમને જો મારા પર પ્રેમ હોય તો મારે એક વસ્તુ જોઈએ છે, લઈ આપો તો માનો. હવે આ દુષ્ટ સ્ત્રી એ વિચાર કરે, આના ને મારા સંબંધમાં વચમાં જો કોઈ નડતર છે ને તો આની માં છે. એની માં ના હોય ને તો આના ઘરમાં જઈને બેસું, એનું ઘર લઈ લઉં અને પછી આ ગાંડાને લાત મારીને કાઢી મૂકું. આ એની દાનત હતી. એટલે એને કહ્યું, મારે આકાશના તારા બારા લાવવા નથી, કોઈ એવું તમે નથી લાવ્યા ને હું નથી લાવવાની ને, પણ મને એક વસ્તુ લાવી આવો તો તમારો પ્રેમ સાચો. તમે વારંવાર તમારી માના વર્ણન કરો છો, મારી માં તેમ, મારે માટે આવું કરેલું, મારે માટે આવું કરેલું, તે માનું કાળજુ મને લાવી આપો ને. ત્યારે કહ્યું, એમાં શું મોટી વાત, હમણાં લઈ આવું. એ આવ્યો ઘેર. એની માં રાહ જોતી બેઠી હતી. બિચારી સવારમાં રસોઈ બનાવી, ઓટલે બેસે, હમણાં મારો દીકરો આવશે, હમણાં આવશે, હમણાં આવશે. રાત પડે ના આવે ત્યારે તાળી થઈ ગયેલી રસોઈમાંથી પોતે બે કોળિયા ખાય, બાકીની કાઢી નાખે. આ દશા. આજે દીકરાને આવતો જોયો, માં રાજી રાજી થઈ ગઈ. બેટા બહુ દાડે આવ્યો, જો ને તારે ખાવાના ઠેકાણા નહીં, ત્યાં કેવો દુબળો થઈ ગયો છે, કેવો સુકાઈ ગયો છું. ચાલ બેટા, આજે તો તારે ભાવતી વસ્તુ બનાવી છે, ચાલ ખાઈ લે પહેલા. ત્યાં આ તું નથી ખાતો ને, મારા મોઢામાં કોળિયો નથી જતો, ચાલ બેટા જમી લે. એટલે કે માં, હું ખાવા નથી આવ્યો. પણ મેં ક્યાં કહ્યું તું ખાવા આવ્યો, તું ખાઈ લે ને. તો બે કોળિયા માંડે પણ ખાવા મળે. માં, મને તારી આ કચકચ નથી ગમતી. આટલા પ્રેમથી જે માં ખાવાનું કે એને પેલા દીકરાને કચકચે લાગે. આના જેવો અભાગ્યો બીજો કોઈ દીકરો નહીં. એ તો માં ન હોય ત્યારે ખબર પડે કે બેટા આવ્યો, આ રીતે આપણને બોલાવનાર કોઈ ના રહ્યું, ખાલી થઈ ગયું ઘર. માં, હું ખાવા નથી આવ્યો. તો કેમ આવ્યો બેટા? બસ મારે એક વસ્તુ જોઈએ છે, તું મને આપીશ? આખું ઘર તારું છે બેટા, જે જોઈએ તે. એમ નહીં હું માંગુ તે તું આપીશ? બોલ ને બેટા, કોઈ દાડો તને ના આપ્યું એવું બન્યું છે? માં, મારે બીજું કઈ નથી જોઈતું, મારે તારું કાળજું જોઈએ છે. જ્યાં 2 રૂપિયા ના માંગતો હોય એમ. માં રસોડામાં ગઈ, છરી લઈ આવી. લે બેટા, આ શરીર ચીરીને કાળજુ કાઢ લે. કમથી કમ તારાથી દૂર રહી રાત દિવસ આ કાળજુ દુઃખી થાય છે, એ તું લઈ જઈશ, તારી પાસે રહેશે તો સુખી થશે બેટા. લઈ જાતો. આ યુવાન એને માની છાતી ઉપર છરી ચલાવી. જરાય દયા ના આવી. અંદરથી આમ ધબકતું કાજુ કાઢી હાથમાં લીધું. હવે મોડું ના થાય પેલીને આમ ભેટ આપવામાં. તે હાથમાં લઈ આ કાજુ આ દોડ્યો. આ આંધળાને રસ્તામાં પડેલો પથ્થર ના દેખાયો. અને આંધળો જ કહેવાય ને. કે પોતાની પાગલતાની ખાતર
એની માની છાતી ઉપર છરી ચલાવતા જરા વિચાર પણ ના આવ્યો. એવો આંધો રસ્તામાં પડેલો પથ્થર વાગી ઠોકર પડ્યો લાંબો થઈને. એના મુખમાંથી વેદનાની ચીસ નીકળે ત્યાર પહેલા તો પેલું ધડકતું માનું હૃદય એ બોલી ઉઠ્યું, બેટા વાગી તો નથી ને તને? બેટા તને વાગી તો નથી ને? જે માની છાતી ઉપર છરી ચલાવનાર દીકરો એને ઠોકર વાગે તો એને વેદના થાય, ત્યાર પહેલા એની માના કાળજાને વેદના થાય છે. એ મા માટે તો જેટલું કરીએ એટલું ઓછું છે. ભગવાન પણ આપણને ઘણીવાર આવા આપણા દોષો એને ભગવાન માફ કરી દે છે કે બેટા તને વાગ્યું નથી ને, ચાલ હું તારો હાથ ચાલું છું, લઈ જાઓ. તું મને છોડીને ગયો ને માટે તને આ મુશ્કેલી પડી હતી, ચાલ અમારી પાસે રહેજે. હા, જીવાત્માના દોષો ભગવાન જેમ એક માં પોતાના છોકરાના દોષોને માફ કરી દે એમ આપણા દોષોને ભગવાન માફ કરી દે છે. એનો મહિમા ભાગવતનો બતાવ્યો. હવે એક અધ્યાયમાં વિધિનું નિરૂપણ છે. કોઈ પણ કામ વિધિથી કરીએ તો સફળ થાય અને વિધિ વિનાનું કરીએ તો એનું ઠેકાણું ના પડે. પૂજામાં જ વિધિ જોઈએ કે સેવામાં જ વિધિ જોઈએ એવું નહીં. દરેક કામનો વિધિ અને વિધિ પ્રમાણે કામ કરો તો કામ સફળ થાય. વિધિ એટલે રીત. જે તે કામ જે તે રીત પ્રમાણે કરો તો સફળ થાય. શીરો બનાવવો હોય તો એને વિધિ પ્રમાણે બનાવવો પડે અને વિધિ વગર બનાવવા જઈએ તો શીરોય ના બને. 4 વસ્તુ ભેગી થઈ એનું નામ શીરો. લોટ, ઘી, ખાંડ, દૂધ અથવા પાણી. આ 4 વસ્તુ ભેગી થાય એમાંથી શીરો બને. પણ પેણીમાં દૂધ પધરાવી દો, એમાં લોટ પધરાવી દો, એમાં ખાંડ પધરાવી દો, ઘી પધરાવી દો અને પછી પેણીને ચૂલા ઉપર મૂકો અને શીરો બનાવી આપો. આ વિધિ વગરનો શીરો. અરે ભાઈ, જેમ જેમ હલાવતા જઈએ ને એમ એમાંથી તાર નીકળે લાંબા લાંબા. માણસને તો ખવડાવવા જેવું ના થાય, પણ ગાયને ખવડાવવા જેવું ના થાય. એની વિધિ પ્રમાણે કરો તો શીરો થાય. એ કે આમ થોડા ઘીમાં લોટ શેકી નાખીએ અને પછી અંદર આમ દૂધ નાખતા જઈએ કે પાણી નાખતા જઈએ અને આમ પછી સૌથી છેલ્લે અંદર ખાંડ તો શીરો થાય. શીરો પણ વિધિ વગર થાય નહીં. તો કથામાં પણ વિધિની જરૂર. તો તૈયારી કથાને માટે તો ઘણા લોકોને એ વિચાર આવે સૌથી પહેલા કે ખર્ચો કેટલો, ખર્ચો કેટલો, ખર્ચો કેટલો, કેટલો ખર્ચો થાય કથા કરે તો. પછી હોશિયારો હોય તે સામું પૂછે, હા તમારું બજેટ કેટલું, તમારું બજેટ કેટલું? કે અમારું આટલું, પણ થોડા આગા પાછા થાય તો વાંધો નહીં, તો થશે.
પણ અહીં એના વિધિના અધ્યાયમાં બતાવ્યો છે કેટલો ખર્ચો તે, કેટલી તૈયારી રાખવાની. વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પય. આનું ગુજરાતી એવું, દીકરા દીકરીના લગ્ન લઈને બેસીએ અને જેટલી તૈયારી રાખીએ એટલી રાખવાની. હજુ પણ ના સમજ્યું. થોડું વધારે ઊંડાણમાં જઈએ. કોઈ ખૂબ સુખી હોય, એ દીકરાના લગ્નમાં 25 લાખ માંડવામાં ખર્ચે. દીકરાની માં લાખ 1.5 લાખની સાડી પહેરે, 20-25 લાખના દાગીના પહેરે. જમવાની ડીશ થાળી 1000-1200 રૂપિયાની હોય. આનો દીકરો પરણે આનો દીકરો તો કોઈ ગરીબ માં હોય, એનો દીકરો પરણે કે નહીં? એની પાસે માળવો બાંધવાના પૈસા નથી તો ચંદરવો બાંધ્યો. એની કને 1.5 લાખની સાડી નથી, એને 500 રૂપિયાની સાડી પહેરી. એની પાસે 50 લાખના દાગીના નથી તો ખોટા દાગીના પહેર્યા. તો એ ગરીબ માનો પણ દીકરો પરણે કે નહીં? પરણે. તો પેલી કરોડપતિ માનો આનંદ અને આ ગરીબ માનો આનંદ, બેના આનંદમાં કોઈ ફેર હોય? એક સરખો આનંદ. હા, દીકરો પરણાવવાનો બંને માને, એમાં જરાય ઓછું નહીં. તો ભગવાનની કથા સમાજના અમુક વર્ગ માટે જ હોય, અમુક ખર્ચો કરી શકે તેને માટે જ હોય, એવી કથા નથી. ભગવાનની કથા તો ગરીબનો દીકરો પણ પરણે. દીકરો પરણે એટલે મનોરથ. તો ધનવાનનો મનોરથ પણ પૂર્ણ કરે ને ગરીબ માં હોય, કોઈ ગરીબ હોય કોઈ, એનો પણ મનોરથ કથાનો પૂર્ણ થાય. હવે તારે ત્યાં નથી કશું તો તારે ઓટલે બેસીને કથા થશે. પણ ધનવાનને ત્યાં કથામાં જે આનંદ, એ જ ગરીબને ત્યાં પણ એ આનંદ. કારણ કે ભાવ અને ભક્તિ એ પૈસાથી ખરીદાતા નથી. એ તો ભગવાન આપે ત્યારે હૃદયમાં પ્રગટ થાય છે. તો વાત એક જ કહેવી છે કે ભગવાનની સેવા ને ભગવાનની કથા અમુક વર્ગ માટે નથી, સમસ્ત માનવ જીવન માટે છે. સેવા પણ, સેવામાં આટલું જોઈએ ને આવું જોઈએ એવું ક્યાંય મહાપ્રભુજીએ નથી લખ્યું. ઠાકોરજીના શૃંગાર એટલે શું? મોર પીછને ગુંજાની માળા. હીરાના 10 હાર પહેરાવીએ પણ એક ગુંજાની માળા ન પહેરાવીએ તો શૃંગાર ન થયા. બીજી એકે માળા ન પહેરાવીએ અને ગુંજાની માળા ધરીએ તો શૃંગાર થઈ ગયા. તો મોરનું પીછું અને ગુંજાના મણકા તો આમ ગામડામાં જઈએ ને તો મફતમાં મળે, રસ્તા ઉપર પડેલા. એટલે આટલા પૈસા હોય, આટલા સાધન હોય તો જ સેવા થાય એવું નથી. યાદ કરી લઈએ જરા પદ્મનાભદાસજી પાસને, એમને ત્યાં મથુરાધીશની સેવા બિરાજે, પૈસા રહ્યા નહીં તો છોલે ચણા બાફે
ઠાકોરજીની સામે પાતળ મૂકે અને ઢગલી કરે. આ બુંદી, આ મઠડી, આ મોહનથાળ, આ મૈસૂર વસ્તુ કઈ છે? છોલે ચણા બાફેલા. પણ એટલા હૃદયના ભાવથી આજ પધરાવે, એનું હૃદય દ્રવી જાય. આજે મારી પાસે કાંઈ નથી તો પ્રભુ આ છોલે ચણા બુંદી રૂપે આપ આરોગજો, આ છોલે ચણા મોહનથાળ રૂપે આરોગજો, આ છોલે ચણા મૈસૂર રૂપે આરોગજો, આ મઠડી રૂપે આરોગજો. પ્રભુ આરોગ્ય જ. પણ પછી આશ્ચર્યની વાત એ કે પ્રભુનો પ્રસાદ જ્યારે બધાને આપે ને ત્યારે બુંદીની ઢગલીમાંથી બુંદીનો સ્વાદ મળે, મૈસૂરની ઢગલીમાંથી મૈસૂરનો સ્વાદ મળે. તેથી આ માર્ગને ભાવનાનો માર્ગ કહેવામાં આવે છે. ત્યારથી જેવી ભાવના કરીને પ્રભુને અર્પણ કરશો, પ્રભુ એને એવા રૂપે અંગીકાર કરે છે, સ્વીકાર કરે છે. એટલે ધન પ્રધાન સેવા નથી અને ધન પ્રધાન કથા પણ નથી. એ તો ભાવ પ્રધાન છે, પ્રેમ પ્રધાન છે. ઉત્તમ સ્થાન પસંદ કરીએ. બધાને આમંત્રણ પત્રિકાઓ મોકલાવીએ. શ્રીમદ ભાગવતજીને પધરાવીને વિનંતી કરીએ. શ્રીમદ ભાગવતાખ્યોયમ પ્રત્યક્ષ કૃષ્ણ એવ હિ સ્વીકૃતોસી મયા નાથ મુક્ત્યર્થમ ભવસાગરે મનોરથો મદીયોયમ સર્વદા સફલસ્ત્વયા નિર્વિઘ્ને નૈવ કર્તવ્ય દાસોહમ તવ કેશવ. જેમ આપણે સેવા માટે બ્રહ્મ સંબંધ લઈએ ને એમ આ ભગવાનનું નામ સ્વરૂપ શ્રીમદ ભાગવત, એની સાથેનો આ સંબંધ આપણે બધા જ બોલીશું. આવો અવસર ક્યાં આવે કે કલ્યાણ પ્રસાદમાં બેઠા હોઈએ, કલ્યાણ રાયનું સાનિધ્ય હોય. તો બધા જ પ્રેમથી બોલજો. શ્રીમદ ભાગવતના સ્વરૂપે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ આપ અહીં વિરાજમાન થયા છો. મેં આપનો આશ્રય આ સંસાર સાગર પાર કરવા માટે કર્યો છે. આ મારો મનોરથ નિર્વિઘ્ને આપ પરિપૂર્ણ કરશોજી. હે કેશવ, હું આપનો દાસ છું. જેમ સેવા માટે બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે ગદ્ય મંત્ર છે, એમ ભાગવતની કથા સાથે સંબંધ જોડવા માટે આ મંત્ર મહાત્મ્યમાં આપ્યો છે. પછી વક્તા કેવા જોઈએ? તો વિરક્ત,
એટલે પ્રભુની સેવામાં જેને વિશેષ આસક્તિ છે, વૈષ્ણવ છે. કારણ કે વૈષ્ણવ પુરાણ ભાગવત છે, પરંપરાથી વૈષ્ણવ છે. વિપ્ર છે, ત્રિકાલ સંધ્યા કરે છે, સ્નાન કરે છે, વિપ્ર છે. વેદ શાસ્ત્ર એનું તલસ્પર્શી જ્ઞાન છે. જેને દૃષ્ટાંત કુશલ, દૃષ્ટાંત મનોરંજન માટે નહીં. ઘણી વાર એવું લાગે કે આ બધાને થોડા કંટાળી ગયા, તો આમ એકાદું જોક્સ કે આવું આમ પેલા મૂકી દેવાનું હોય. આ એક જગ્યાએ એવું સાંભળવા મળેલું કે સૌરાષ્ટ્રમાં એવો રિવાજ કે મોટું કથાનું આયોજન ન કરી શકે તો પાટલા ઉપર ઘરમાં કથા કરાવે. ત્યાં એવું આમ મરી ગયાની પાછળ કથા તો કરાવવી જ પડે, આવું એક સમજ ઊભી થઈ ગઈ છે. તે ઘરમાં પાટલા ઉપર કોઈકને બોલાવી લાવે ને બેસાડે ને તે એક જણને ત્યાં આ રીતે કથા ચાલી રહેલી. હવે જે વક્તા હતા એમની ઉંમર હતી અડધા દાંત જતા રહેલા, બોલે એટલે થૂંક ઉડે. પેલા યુવાને કહ્યું કે મહારાજ આ તમારું થૂંક ઉડે છે. એટલે મહારાજ પાછા બહુ આમ ચતુર એટલે જવાબ આપ્યો, બેટા એ થૂંક નથી, એ તો ગંગાજી છે. એટલે યુવાન ઊભો થયો, ગયો, આવ્યો. મહારાજ તમે તો મારી બહુ મોટી ચિંતા મટાડી દીધી. હા, હું તો ઘણા વખતથી આમ મૂંઝાયા કરતો તો હું શું કરીશ, કેવી રીતે થશે. મહારાજ મોડું પોળું કરો ને. એટલે એમ લાગ્યું કે આ વૈષ્ણવ છે તે કઈ શ્રીનાથજીનો પ્રસાદ આવ્યો હશે. એટલે મહારાજે મોડું પોળું કર્યું, એટલે આને મોઢામાં પ્રસાદ પધરાયો. મહારાજને આમ સાવ ફીકું ફીકું સોપારી જેવું કઠણ કઠણ લાગે કે બેટા તે મારા મોઢામાં શું પધરાયું. બાપજી મેં કહ્યું ને ઘણા વખતથી હું મૂંઝાતો હતો ને મારે શું કરવું સમજાતું નહોતું. મારા બાપ મરી ગયા ને ત્યારે મને કહીને મરી ગયેલા કે બેટા મારા અસ્થિ છે ને ગંગા જળમાં પધરાવજે. હવે ત્યાં જવાની કઈ સગવડ જ નહોતી થતી અને જવાતું નહોતું, પણ તમે કહ્યું કે તમારા મોઢામાં ગંગાજળ છે એટલે મારા બાપના અસ્થિ પધરાવી દીધા. આવા દ્રષ્ટાંત નહીં. પણ ભાગવત સિવાયના 17 પુરાણો, એમાં કેટલાક સાત્વિક છે, કેટલાક રાજસ છે, કેટલાક તામસ છે. એમાંથી સાત્વિક પુરાણના જ દૃષ્ટાંત ભાગવતમાં અપાય, રાજસ તામસના નહીં. આવો જેની પાસે જ્ઞાન છે, સમજ છે, એવા ભક્તા જોઈએ અને અત્યંત નિસ્પૃહી જોઈએ. જો વક્તાને શ્રોતા પાસે કઈ જોઈતું હોય ને તો એ સાચું બોલી શકે નહીં. આ કઈ કહીએ ને યજમાનને ખોટું લાગી જાય તો પછી આપણને તો આપણો ધંધો કઈ રીતે ચાલે. હવે તો એવું વિચારે ને કોઈને ખોટું ના લાગવું જોઈએ. એટલે બ્રાહ્મણો બોલે નહીં, હા બધું ચલાવી લે. એક વાત વિચારીએ, આપણે કથામાં બેસીએ તો બૂટ ચંપલ કાઢીને બેસીએ છીએ. આ સંસ્કાર આજે પણ છે આપણી પાસે.
ભગવાનના દર્શન કરવા જઈએ તો પણ બૂટ ચંપલ બહાર કાઢીને જઈએ છીએ. આ સંસ્કાર પણ છે. પણ એક ભૂલ આપણે કરીએ છીએ કે પેન્ટ ઉપર ચામડાનો પટ્ટો પહેરીને પણ પૂજા કરીએ છીએ. પણ બ્રાહ્મણ ચલાવી લે, બોલે નહીં હો, કે બોલ્યા ને પછી કાલથી દક્ષિણા ના આપે તો શું થાય? પણ સત્ય કહેવામાં સંકોચ કરવો નહીં. ધર્મના માર્ગમાં વ્યવહારમાં જે રીતે જીવીએ એનો કોઈ વાંધો નથી, પણ ધર્મના કાર્યમાં ધર્મની મર્યાદા આપણે સાચવીએ. અને બ્રાહ્મણે કહેવામાં વાંધો નહીં રહેવો જોઈએ. એકવાર હું માંદો હતો અને એક અંગ્રેજીના પ્રોફેસરનો ફોન આવ્યો, શાસ્ત્રીજી મારા મા માટે વિધિ કરવાનો છે તો કોઈક બ્રાહ્મણને મોકલી આપજો. મેં મોકલી આપ્યા. એને ત્યાં પ્રસંગ થઈ ગયો, પણ એને બ્રાહ્મણને કહ્યું, વિધિ કરાવવા ગયા ને તે દિવસે, મહારાજ હું આમાં જરાય નથી માનતો આ વિધિમાં, પણ મારી ઘરવાળીનો આગ્રહ છે કે આવું કરવું જ પડે એટલે મારે કરવાનું છે. આ વાત એમણે પાછળથી મને કહી. મેં કહ્યું તમે એને ના કહ્યું, એને કહેવું જોઈએ. હું નથી માનતો તો આપણે એને કહેવાનું, હું પણ તમારા જેવા ન માનતા હોય એને ત્યાં વિધિ કરાવવા માનતો નથી, હું મારે ઘેર જઉં છું. અને જ્યારે તમે માનતા થાવ ત્યારે મને બોલાવજો, હું એક પણ પૈસો દક્ષિણા લીધા વગર તમને વિધિ કરાવી આપીશ. આવું એક ધર્મનું ગૌરવ તો બ્રાહ્મણે સાચવવું જ જોઈએ. પેલા એવું માની લે કે અમને પૈસાની જરૂરિયાત છે અને પૈસાના લોભે વિધિ કરાવે, એમને જે કહેવું હોય તે આપણે કહીએ એને, એવું નહીં.